આજે આપણે સિંગની સિક્કી બનાવીશું. તો આપણે આ દાણા છે સિંગદાણા તે શેકી લઈશું. આ રીતે ફેરવતા જવાના છે. આ રીતે આપણે ફેરવતા જઈશું. હવે આપણા સિંગદાણા છે તે શેકાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. એકદમ સરસ શેકાઈ ગયા છે. હવે આપણે સિંગદાણાના ફોતરા છે તે ઉખેડી દઈશું. હવે આપણે આ રીતે ફોતરા છે તે ઉખેડી લઈશું. આ રીતે આપણે બધા ફોતરા છે તે ઉખેડી લઈશું. હવે ફોતરા છે તે બધા ઉખેડીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેને સુપડાની મદદથી ઝટકી લઈશું. હવે આપણે સિંગદાણા છે તે એકદમ સરસ સાફ કરી લીધા છે. હવે આપણે ગોળની પાઈ લઈ લઈશું. હવે આપણે ગોળ છે તેની પાઈ લઈ લઈશું. આ રીતે આપણે ફેરવવાનું છે. આ રીતે આપણે ફેરવતા જઈશું. હવે આપણો ગોળ છે તે ઉગળવાનું શરૂ થઈ ગયું છે. એકદમ સરસ પાક આવવા દેવાનું છે. આ રીતે આપણે ફેરવતા જઈશું. હવે આપણી ગોળની પાઈ છે તે એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સિંગદાણા જે શેકા છે તે એમાં નાખી દઈશું. હવે આ રીતે ફેરવતા જઈશું. ગેસ છે તે બંધ કરી દઈશું. આ રીતે ફેરવી લેવાનું છે. હવે આપણે પ્લેટફોર્મ પર ઢાળી દઈશું. અહીંયા આપણે તેલ લગાવેલું છે તેના પર આપણે આ રીતે આપણે ઢાળી દઈશું.
આપણે વેલણની મદદથી આપણે વણી લઈશું અને આ રીતે હવે આપણી સિક્કી છે તે વણાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ રીતે ચોરસ આકાર આપી દઈશું, કટ કરી લઈશું આ રીતે. હવે આપણે સિક્કી છે તે એકદમ સરસ ચોરસ કાપી લીધી છે આ રીતે. હવે આપણી સિંગની સિક્કી છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.